એ ધીમે 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 આગળ વધશે. બસ તફાવત એટલું છે. પરમ સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ અને પરમાત્માનું ધ્યાન કરતા અને અમને અમૂલ્ય ધન પ્રાપ્ત થાય અને એ અમૂલ્ય ધન કયું? ભક્તિ રૂપી ધન. ભક્તિ રૂપી અને જ્ઞાન રૂપી ધર્મ અમને પ્રાપ્ત થાય છે. એનાથી મોટું બીજું કયો ધર્મ? અને એવું કહેવામાં આવ્યું છે કે આજે ગોકર્ણને જે આપણે આ કથા કરી, એવું કહેવામાં આવ્યું છે કે જેમ બધા એવું આપણે જ્યારે કોઈ માણસના અંતિમ શ્વાસ બાકી હોય, કોઈ માનવના અંતિમ શ્વાસ બાકી હોય ત્યારે આપણે એને ગીતાજીનો 15મો અધ્યાય સંભળાવીએ છીએ. ઉર્ધ્વ મૂલ ભગત સાગર મસ્વસ્થમ પ્રાહુ રવ્યેજમ. એ 15મો અધ્યાય છે. એવું કહેવામાં આવે છે કે ગીતાજીનો જેને કહેવાય કે ભગવાન કૃષ્ણનો એ 15મો અધ્યાય હૃદય છે. અને અંતિમ જ્યારે અંત સમય એના નજીક આવ્યો હોય અને ત્યારે 15મો અધ્યાય એને સંભળાવો છો તો એનાથી કરીને એને મુક્તિ પ્રદાન થાય છે. અને એવી જ રીતના આમાં શ્રીમદ ભાગવતમાં એવું છે, કે જ્યારે કોઈનો અંત સમય જ્યારે નજીક આવે અને ત્યારે આ ગોકર્ણનો જે અધ્યાય છે એ તમે જો એને સંભળાવી દો ને તો એને ત્યાં મુક્તિ મળી જાય છે. વિચાર કરો, હવે આ આપણા ગ્રંથોમાં કેટલી શક્તિ છુપાયેલી છે, પણ હજી સુધી આપણે ગ્રંથોને એટલી મોટી આપણે ઉપમા નથી આપી. હજી આપણે એટલું બધું ગ્રંથોમાં આપણે જ્યારે પ્રવેશ નથી કર્યો ને એટલે આપણે હજી બીજું ગ્રંથોના બારોમાં આપણે જાજો ખ્યાલ નથી.